જે સાબરકાંઠાના પ્રાંતિજની જનતાની પીડા જાણશું, તેની સમસ્યા જાણશું અને આ સમસ્યા કેટલા સમયથી છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બંનેના સ્થાનિક નેતાઓ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તેમની પાસેથી પણ જવાબ મેળવશું કે આ સમસ્યાના નિવારણ માટે અત્યાર સુધી તેમણે શું કર્યું, કે કેટલામાં સફળતા મળી અને કઈ એવી સમસ્યા છે કે હજુ સુધી સફળતા નથી મળી। પ્રાંતિજની વાત આવે એટલે કોબીજ અને ફ્લાવરનું હબ ગણાય છે, ન માત્ર ગુજરાતનું પરંતુ ગુજરાત બહાર પણ જાય છે। ત્યારે અહીંયા આ ફ્લાવર અને કોબી જે ઉત્પાદન થાય છે તેના સંગ્રહનું શું ભાવ કેટલા મળે? આજે કોબી ફ્લાવર અમે વાવીએ છીએ ત્યારે અમે એવી વાતાવરણ બી ઇફેક્ટ પડે છે અને વરસાદના કારણે અમારે બી બગડી બી જાય છે। વરસાદ પડે એટલે ડાઘી પડી જાય છે, ગરમી પડે એટલે લાલ થઈ જાય છે અને જો ઉનાળો એટલે પીરું પડે એટલે અમારે જે વેચવાનો પ્રયાસ કરવા પડી એ માટે અમારે બહુ બધું નુકસાન જાય છે। જ્યારે અમે વેચવા જઈએ ત્યારે એના 50% નહીં, કોઈ લેવા તૈયાર નહીં થતું, એટલે અમારા ખેડૂતોના ઘરે પડીને અમારે ગાયો ભેંસોને ખવડાવી દેવું પડે, કોઈ જાતનો 1 રૂપિયા બી નફો નહીં થતો। ત્યારે ખાતર અને ડીએપીના ભાવ રોજ વધારતા જ જાય છે, એટલા માટે અમારા ખેડૂતો બહુ દેવામાં બહુ ઘૂસી ગયા છે। એટલે તમારી માગણી શું છે? જે કોબીજ અને ફ્લાવર પકાવે છે તેની માગણી શું છે? કોબી અને જે ફ્લાવર પકાવે છે એટલે જે દર વધારે સ્ટોક વધારે નીકળે એટલે એનું કુલ સ્ટોરેજનું કોઈક નિરાકરણ થાય એવું અમે ઈચ્છીએ છીએ। એટલે કોબીજ અને ફ્લાવર વધારે પડતું ઉત્પાદન થાય છે પરંતુ તેના સંગ્રહની કોઈ વ્યવસ્થા નથી। આપ કોંગ્રેસમાંથી છો, આ સંગ્રહની વ્યવસ્થા થાય એ માટેના શું પ્રયાસ? સહકારમાં માંગણીઓ કરીએ છીએ કે જો ખેડૂતોને આટલી બધી સમસ્યા છે, એમને આટલી વિકટ પરિસ્થિતિમાં બી પાકનું ઉત્પાદન કરે તો એની રખેવાળી મતલબ એનો જે સ્ટોક રાખવાનો હોય એમની સમસ્યાઓ છે કે ભાઈ ખેડૂતોને જે બી પાક હોય એમને મહેનત કરીને ઉત્પાદન કરે તો એનો સ્ટોક રાખવા માટે સરકાર શું કરી દી છે? કશું જ નહીં, એમને ટેકાના ભાવ ના મળે તો પછી આ તો સમસ્યા મોટા મોટી છે, સરકારને ધ્યાન કરવું પડે છે। ખેડૂતો આત્મહત્યાઓ કરે છે। તમે કોંગ્રેસ પક્ષ તરીકે ધ્યાન દોર્યું? અમે તો કોંગ્રેસ પક્ષે વારંવાર ધ્યાન દોર્યું છે, અમે તો ખેડૂતોની જ સરકાર છે, અમારી સરકાર ગરીબોની સરકાર છે। અમે તો આ મુદ્દાને લઈ અમારી સરકાર જ્યાં બી હોય ત્યાં અમે દેવા માફી કરીએ છીએ અને એમને રાહત આપીએ છીએ કે જે આ ભાજપની સરકાર નથી કરતી। તો જે રીતના ખેડૂતે વાત કરી કે સ્ટોરેજની વ્યવસ્થા નથી, કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે આ સરકાર જે છે તે ખેડૂતને નથી। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર પાસેથી જવાબ મેળવશું। તમારો કોબીજ અને ફ્લાવર પકાવતો ખેડૂત પરેશાન છે, ભાવ નથી મળતા, સ્ટોરેજની વ્યવસ્થા નથી। ખેડૂતના આ પ્રશ્નના સામે રાજ્ય સરકારે આ કોબીજ અને ફુલાવરનું પ્રાંતિજ તાલુકો અને પ્રાંતિજ શહેરનો વિસ્તાર હબ છે એ વાત સાચી છે। સાથે સાથે ફુલાવર અને કોબીજ આ બંને એવી એક સબ્જી છે કે જેને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી શકાય નહીં। એ સિવાય જો ખાતરોના ભાવોની જે વાત હોય તો રાજ્ય સરકારે અને માનનીય વડાપ્રધાને કૂદકે અને ભૂસકે આ ખાતરોના ભાવ અને પરદેશમાંથી આવતા ખાતરના સામે ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવાનું કહ્યું છે। ખેડૂત મિત્રોને મારી સલાહ છે કે ઓર્ગેનિક ખેતી તરફ વળો, જેથી કરીને આ ખાતરની ઝંઝટમાંથી તમે મુક્ત થઈ જશો અને તમે સારું ભાવ મેળવી શકશો। કોલ્ડ સ્ટોરેજની એક માગણી છે કોબીજ અને ફ્લાવર પકાવતા કોબીજ અને ફુલાવર બે એવી શાકભાજી છે કે જે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી શકાય એમ નથી માટે અને રોજે રોજ તાલુકાના નજીકના અમદાવાદ, ઉદયપુર અને ત્યાં રોજે રોજ પરિવહન થાય છે અને ઝડપથી પરિવહનથી નેશનલ હાઈવે બહુ પહોળા થયા છે, જેથી કરીને કલાકોમાં ત્યાં પહોંચી જાય છે, એટલે એ પણ એમને ત્યાં વેચી શકે છે। સાહેબ, હું બાજુના ગામમાંથી જ આવું છું, તાજપુરથી। મારે અહીંયા ફુલાવર લઈને આવવું હોય ડાલામાં તો આ લોકો ટોલ ટેક્સ લે છે, 85 રૂપિયા ભરીને આવું તારે અહીંયા વેચી શકું હું ફુલાવર, તો એ ટોલ ટેક્સનો નાબૂદ કરે તો અતિ ઉત્તમ। ટોલ ટેક્સ એક શાકભાજી માટે ટોલ ટેક્સ, તમે શું કહો છો? બસ એ જ વાત છે, શાકભાજી માટે ટોલ ટેક્સ નાબૂદ કરાવો। કોંગ્રેસના હોદ્દેદારોને પૂછશું કે આ જે માગણી છે એ માગણીને લઈ અને તમે શું પ્રયાસ કર્યા અથવા તો શું કરશો? અમે પ્રયાસમાં એવું છે કે નેશનલ હાઈવેના ઉપર જે ટોલ ટેક્સ લગાવવામાં આવ્યું છે ઓલરેડી પ્રાંતિજ કે જે બી ટોલ ટેક્સની નજીક 2-5 કિલોમીટરનો એરિયો હોય એને ટોલમાંથી માફી આપવામાં આવે છે, પણ ચાલુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ બાબતે કોઈ પણ જાતની તજવીજ કરી નથી અને આજુબાજુના ગામોના પૈસાની નળી લૂંટ થાય છે ને ટોલ ટેક્સ એ સખત વિરોધ કરીને ટોલ ટેક્સ સાંસદે રદ કરાવવું જોઈએ। ખેડૂતો જે પાક લઈને આવે છે, પરિવહન કરે છે, એમાં ટોલ ટેક્સ લેવામાં આવે છે, નજીકમાં જ ટોલ ટેક્સ છે છતાં માફી કેમ નહીં? એવું છે કે ટ્રેક્ટરમાં આવો તેને છૂટ છે અને નેશનલ ઓથોરિટીને લાગેલું છે, કેન્દ્ર સરકાર એના માટે રજૂઆત પણ કરેલી છે અને અહીંયા નથી, આખા ભારતની અંદર આવા તો 190 કે એટલા ટોલ ટેક્સ આવેલા છે, 90થી અંદાજિત છે, એની રજૂઆત પણ આપણે કરી હતી, એ પણ કરેલ છે, પણ શક્ય નથી। અને જેમ ટોલ ટેક્સની સાઈડની વાત કરશું તો જે તે વખત કોંગ્રેસ સરકાર હતી એને નેશનલ ઓથોરિટી બનાવેલું છે, તો એના સર્વિસ રોડની વખત માગણી કરવી જોઈએ, ત્યાં સુધી કોંગ્રેસવાળા કયો હતા એમને ખબર નથી કે અહીંયાથી ખેડૂતને જવું પડશે તો સર્વિસ રોડ ના આપવો જોઈએ, એ વખત એમણે જોયેલ છે। બીજેપી સરકાર વખતમાં નથી બનેલું નેશનલ ઓથોરિટી, જે તે વખત એમણે બન્યું હતું
કે જે લેન્ડિંગ થયું અને ક્યાંક કોઈક ક્ષતિ રહી ગઈ હોય, ભૂલ રહી ગઈ હોય તો એ સુધારવી એ પણ આપણી જવાબદારી છે ને. પણ એ નેશનલ ઓથોરિટીની છે. નેશનલ ઓથોરિટી આખા ભારતની અંદર આ લાગેલ છે, એટલે એ કોઈ પણ કરી શકે નહીં, કોઈ જગ્યાએ છૂટ આપી શકે નહીં. એમાં લાગે તો બદલ. તો આ ભારતીય જનતા પાર્ટીનો જવાબ હતો. ફરી એક વખત સ્થાનિકો પાસેથી જઈશું અને એમને પૂછશું કે અહીંયા આ સિવાયની બીજી કઈ એવી સમસ્યા છે. અત્યારે હાલ આપણે સાબરમતી નદી લાકડોળા ડેમ બાંધવામાં આવે છે. જો ત્યાંથી ડ્રીપ ઇરિગેશન કરીને પ્લે કરીને જે પાણી નાખવામાં આવે બોકમાં લાઈન તો એ વસ્તુ શક્ય છે. બોકે ભરેલી આ તળાવ પણ ભરે એની મંજૂરી સરકારે આવી ગયેલી છે, આપણે સ્ટેટમાં પડી છે, એટલે ઝડપી કામ થાય એ જરૂરી છે. પાણીની તો મહદઅંશે સમસ્યા હલ જ થઈ છે, પણ ક્યારેક કે પ્રેશરના કારણે કે અહીંયા સ્થાનિક લેવલ પર એવું જોગ્રાફી એવી છે અહીંની સ્થાનિક કે ત્યાં લેવલનો કોઈ પ્રોબ્લેમ હોય છે તો ક્યારેક પાણીનો વધઘટ થાય છે, બાકી પાણીની કોઈ સમસ્યા નથી. ચોક્કસ ટાઈમ નક્કી કરેલો છે એ પ્રમાણે સ્થાનિક લોકોને પાણી મળે જ છે. ખેતી સિંચાઈ માટેનું પાણી મળે છે. આજે 10 વર્ષથી વાત થઈ રહી છે કે નર્મદામાં પાણી આવશે. હજી બી તમને દેખાઈ રહ્યું છે, જો અહીંયા તલાવ છે, પ્રાંતિજનું બોક્સ, કોઈ જાતનું ખાલી ખટ છે. ખેડૂતો રજૂઆત કરે, કોઈ સાંભળતું નથી, ખાલી મોટી મોટી વાતો કરવાની, બસ એટલું જ છે. જે અહીંયા ખાલી તળાવો અને સરોવર છે એ ભરવામાં નથી આવ્યા. ભાજપા સરકારના કોર્પોરેટરને પૂછવા માંગુ છું કે ભાઈ અત્યારે હાલ પ્રાંતિજ તાલુકામાં તમે તપાસ કરી લો કે પૂરતા પ્રમાણમાં યુરિયા મળે છે કે નહીં. પાણીની વાત કરો છો. પાણી સિંચાઈની વ્યવસ્થા બી કશું જ નથી. ગામના બધા ગામડાઓના તળાવો ખાલી છે, બરાબર. નર્મદા કેનાલ જે બાજુમાં પણ બનેલી છે એમાં બી કેનાલ બી ખાલી છે, બરાબર. તળાવો પૂરતા પ્રમાણમાં ભરાયેલા નથી. બોરવેલમાં ટ્યુબવેલમાં પાણી ખલાસ થઈ ગયેલા છે, બરાબર. અને સિંચાઈના પાણી બિલકુલ કેનાલોમાંથી આવતા જ નથી અને મળતા બી નથી. સાચામાં સાચી પરિસ્થિતિ આ ખેડૂતની આજની તારીખમાં પાણીથી માંડી ખાતરથી માંડી દરેક ક્ષેત્રે આ ખેડૂત ફસાયેલો છે અને સરકાર જોડે છેતરાયેલો છે. આજે તમે જોઈ શકો છો આ ભાખડિયાની અંદર કાલે 4 જણા ડૂબીને મરી ગયા. તમે જાતે પણ જોઈ શકો છો કેમેરો નાખીને. અગાઉ પણ એવા કેટલાય તળાવો બતાવો કે ડૂબીને મરી ગયા છે. સત્ય કરવા જાઓ તો હાલ એ લોકો પુરવાર કરી દીધું કે ડૂબીને મરી ગયા છે. વાસ્તવમાં આ બધી વાતો છે, પેપર ઉપર બધું મીંડો જીરો છે. તમે અંદર જઈને પેક જઈને ચેક કરી આવો. વાતો એટલી ફાંગડા બાદ કરવાની કે 4ની લાઈનના 5ની લાઈનના પાણી, વાસ્તવમાં કશું એવું છે નહીં, ફક્ત વાતો છે, ગપ્પો મારવા વહીવટ જીરો છે. આજની તારીખમાં આક્રોશ અને એનું રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો. સિંચાઈના પાણીની સૌથી મોટી સમસ્યા છે અહીંયા, અને તળાવો અને સરોવરો ખાલી છે. યોજના પાસ થઈ ગઈ છે, વાતો થાય છે, વહીવટ નહીં. ગઈ સાલ આપણી ભારતીય જનતા પાર્ટી દ્વારા ફતેપુરની નર્મદાની જે લિફ્ટિંગ જે પાઇપલાઇન છે એ દ્વારા બે વખત ગઈ વખતે ભરવામાં આવી હતી મોટી બોક, બરાબર. અને અત્યારે બી હાલ લાઈન ચાલુ જ છે અને અત્યારે આગળના ભવિષ્યમાં અમે નાખવાના બી છે, બરાબર. અને રહી વાત નર્મદા ડેમની, અહીંયાનો લાભ નથી મળતો એનું કારણ એની ઊંચાઈ જ્યારે નહોતી ત્યારે અહીંયા પાણી એનો સ્કોપ જ નહોતો. તો પછી એ નર્મદાનું પાણી અમુક વિસ્તારમાં એના હાઇટના લેવલે જ મળવાનું છે. એટલે એ આપણે જે સુદામ સુફલામ જે પાણી મળે છે એ આપણા પ્રાંતિજના દક્ષિણ ઝોનમાં થઈને નીકળી અને એનો લાભ આપણને નથી મળી શકતો. અને હવે ભવિષ્યના યોજના આવશે, આગળ જશે. અચ્છા, એમાં લાભ મળશે. હાલ લાભ નથી મળતો એ પણ એમણે સ્વીકાર્યું છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ. આપને પૂછવા માંગીશ કે પ્રાંતિજની અન્ય કઈ એવી સુવિધા? પ્રાંતિજની કોઈ અન્ય સુવિધા એવી ખરાબ છે જ નહીં. આ ભાઈએ કીધું કે યુરિયા ખાતર, તો યુરિયા ખાતર નરેન્દ્રભાઈને આયા પછી નિમ કોટેડ કરીને પહેલી કોંગ્રેસની સરકાર વખત લગભગ સવારે 4 વાગે ઉઠીને લોકો લાઈનમાં રહેતા હતા. એની જગ્યાએ અત્યારે જ્યારે માગો ત્યારે પાણી ખાતર મળે છે. સિંચાઈના પાણીની વાત કરે છે. સિંચાઈનું પાણી પ્રાંતિજ તાલુકાના દરેક ગામમાં નર્મદાથી પાણી ભરવામાં આવે છે. અત્યારે સિંચાઈનું પાણી ઘઉંની સિઝન માટે ચાલુ છે. ડેમમાંથી દરેક જગ્યાએ પાણી, દરેક ગામમાં પાણી જાય છે. તો એ ખોટી વાહિયાત વાતો છે કે ભાઈ આ નથી થતું, આ નથી થતું. હા, કોઈ યોજના હોય, કોઈ યોજના હજી ચાલુ હોય, કામ એનું પ્રોસેસમાં હોય તો એ થોડું લેટ થાય. પણ અત્યારના સમયમાં જે કામ થાય છે એ જોઈએ આવો કે ભાઈ પાણી ચાલુ છે કે બંધ છે, અને નર્મદાના પાણી આપે છે કે નથી આપતા એ લોકો જાતે જોઈ આવે. અચ્છા કાકા, તમે શું કહેવા માંગશો? બીજી કઈ સમસ્યા અહીંયા પ્રાંતિજમાં છે? પ્રાંતિજમાં કોઈ બીજી સમસ્યા જ નથી, બરાબર. પાણીની બી ખોટી બૂમ છે. પાણીમાં સમયસર પાણી મળી રહે છે, બરાબર. કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ એક વસ્તુ છે, પ્રેશર કદાચ ઓછું વધતું મળતું હશે. એનું કારણ છે કે ગામમાં જે રીતનું પદ્ધતિનું બાંધકામ છે કે નીચે ઊંચાણવાળો વિસ્તાર, એના કારણે પાણીની સમસ્યા થોડુંક ઓછું વધતું મળતું હશે. અચ્છા, આ પાણીની વાત થઈ. હવે આપને પૂછવા માંગીશ કે અહીંયા તમારા પ્રાંતિજ વિસ્તારની અંદર આરોગ્યની સુવિધા કેવી છે? દવાખાનાની અંદર ડોક્ટર છે, દવા મળે છે, નથી મળતી, કે દર્દીઓને હેરાન થવું પડે છે?
હા, આરોગ્યની બાબતમાં હોસ્પિટલ અમારે કમ્પ્લીટલી કામ કરે છે, બરાબર. ડોક્ટરો બી સારા છે અને બેડ બી 20 બેડ છે, બધા કોઈને કોઈ તકલીફ જેવું છે નહીં. આજે આયુષ્યમાન ભારતમાં આખા સાબરકાંઠામાં 2400 જણાએ આ આયુષ્યમાન ભારતનો લાભ લીધો છે અને કોઈ પણ મા અમૃતમ કાર્ડ હોય તો કોઈ પણ કાર્ડ હોય, આરોગ્ય માટેની કોઈ પણ એવી કોઈ તકલીફવાળું કામ નથી પ્રાંતિજ તાલુકામાં. તમે શું કહેશો? હું આ વિશે એટલું જ કહેવા માંગુ છું કે કામ જુઓ અને પછી વિરોધ કરો, ખોટો વિરોધ ના કરો, બરોબર છે. પાણી સિંચાઈ માટે ઓલમોસ્ટ મળે જ છે, બરોબર છે. આરોગ્ય લગતી બી પોતે મળે જ છે, બરોબર. અચ્છા, તો આરોગ્યની વાત થઈ, અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આરોગ્યની પૂરતી વ્યવસ્થા છે અને જે આક્ષેપો થાય છે તે માત્ર ખોટા આક્ષેપો જ થાય. હવે મારે ગુજરાત સરકાર છેલ્લા 20 વર્ષથી દાયરામાં ભારતીય જનતા પાર્ટીની છે અને ચાલુ માસના 12મા મહિનામાં એક દીકરીનું એક્સિડન્ટ થયું, એમાં 50,000 રૂપિયાની સરકારની જાહેરાત છે કે તમે ફોર્મ ભરો અને 50,000 ટ્રીટમેન્ટ મળે. તો આ ટ્રીટમેન્ટ ક્યાંથી મળે છે, કોણ આપે છે, એ બાબતે પબ્લિકને આંધળા ચશ્મા પહેરાવીને ઊંધા રસ્તે ચલાવવાની વાતો કરે છે. મારો જાત અનુભવ છે કે રામપુર ચોકડીની એક દીકરી માટે ફર્યા પકાવજો, ફોર્મ નથી મળ્યું ને ફોર્મ પડ્યા તો 189 ફોર્મ પેન્ડિંગ આસ્કા હોસ્પિટલ ગાંધીનગર ખાતે પડેલા છે, બરાબર. એ રેકોર્ડ જોયું તો હું આપવા માટે તૈયાર છું તમને. તો આવી શા માટે ઊંધા ચશ્મા પહેરીને પબ્લિક છેતરે છે ભાજપ? આપ શું કહેવા માંગશો? સર, ગામડાનો પ્રશ્ન છે, ગામડામાં રોજ ભૂંડ એનો ત્રાસ છે. સરકાર જાહેરાત કરે છે કે તમને આટલી તારની ફેન્સિંગ કરી આવીશું, પણ સર આ જે તારની ફેન્સિંગ છે એ માત્ર ને માત્ર ઉદ્યોગો માટે છે. જેમ કે 50 વીઘા જમીન હોય તો તમે તારની ફેન્સિંગ કરાવી શકો ને કે તારની ફેન્સિંગ તમે નહીં કરી શકો, બરાબર. ફેન્સિંગ તારનો મેઇન પ્રશ્ન છે સર અત્યારે ગામડામાં. અચ્છા, તો આ અહીંયા અત્યારે પ્રાંતિજની સમસ્યાઓની ચર્ચા ચાલી રહી છે. જે ખેતરની અંદર ફેન્સિંગની યોજના મૂકવામાં આવી છે પરંતુ એ યોજનાની અમલવારી નથી થતી અને એના જ કારણે ભૂંડ અને નીલગાય ખેડૂતોનો પાક બગાડે છે. આપ શું કહેશો? ખેડૂતોની સમસ્યાઓ એટલી બધી છે, અહીંયા ઔદ્યોગિક જાન પણ નથી અને જે અહીંયા સિરામિક છે ત્યાં પાણી એ લોકો અંદર ઉતારે છે, એના કારણે લાલ પાણી આવે છે, ખેડૂતો ખેતી કરતા નથી, એ પરિસ્થિતિ થઈ છે. એટલે આપણા તાલુકાની અંદર રોડ રસ્તાના પ્રશ્નો પણ એટલા બધા છે. ખેડૂતોને નાળિયામાં જવા માટેના રસ્તાની અમે સરકારમાં પણ માગણી કરી છે કે ભાઈ નાળિયો છે ત્યાં આગળ અમને રસ્તાઓ કરી આપો. આવી બધી ઘણી સરકારમાં માગણીઓ કરવા છતાં સરકારના બેરા કાને આ વસ્તુ સંભળાતી નથી. સિરામિક અહીંયા સૌથી મોટો ઉદ્યોગ છે અને સિરામિકનું જે પ્રદૂષિત પાણી હોય છે તે પ્રદૂષિત પાણી ઢોળવામાં આવે છે અને ખેતીને નુકસાન જાય છે. આપણા સાથી મિત્રએ કીધું કે અત્યારે રોડ રસ્તા અને નાળિયાની જરૂરિયાત ઊભી થઈ છે. મને સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અત્યારે 30 કરોડથી વધારના રોડ મંજૂર હાલના 1 મહિના પહેલાં જ કરાયા છે અને અનપ્લાન નાળિયા જે રાજ્ય સરકારના અનપ્લાન નાળિયા છે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 10,000 કરોડ તો ફાળવે છે આપણા નાળિયાની નવીનીકરણ કરીને તેની અંદર ડામર માટી રેતી કરીને ઉપર નવેસરથી સિરામિકનું પ્રદૂષિત પાણી ખેડૂતને નુકસાન કરે. સિરામિક અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ માર્ગદર્શિકા આવેલી છે. રાજ્ય સરકાર અને જીઆઈડીસી આ માટે પૂરતું ધ્યાન રાખી રહી છે કે જે તે કંપનીવાળા પાણી નિકાલ ખરાબ જગ્યાએ ના કરે અને શુદ્ધ પાણીને ખરાબ ના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના માટે તપાસ કરી રહી છે. આ જે માગણી છે તદ્દન ખોટી છે. જીઆઈડીસીની વાત છે. જીઆઈડીસી માટે અમારા ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીએ અમે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં માગણી બી કરેલી છે. ટૂંક સમયમાં સરકારની જમીન ફાળવવામાં આવશે એવો અમને વિશ્વાસ છે અને અમે કહીશું કે નવી જીઆઈડીસી અદ્ભુત જીઆઈડીસી અહીંયા બનશે. જીઆઈડીસી અહીંયા બનશે. આરોગ્યની પણ એક ચર્ચા થઈ હતી. આરોગ્યમાં પૂરતી વ્યવસ્થા નથી. આરોગ્યની બાબતમાં મારા મિત્રએ જે વાત કરી કે દવાખાના નથી તો એમને હું વિદિત કરાવું કે આપણી પ્રાંતિજ CHC હતી એના બદલે અત્યારે જનરલ હોસ્પિટલ સરસે 50 બેડની હોસ્પિટલ છે. હાલ ટ્રોમા સેન્ટરની ત્યાં આપણા સંસદ સભ્યશ્રીએ માગણી મૂકેલી છે. અહીંયા ટ્રોમા સેન્ટર પણ મળવાનું છે અને મહિલાઓ ગર્ભવતી મહિલાઓ માટે પણ 108ની સેવાઓ દોડે છે. ખિલખિલાટ બાળકો માટે દોડે છે. ગર્ભવતી મહિલાઓને કુપોષણના પણ અમે આંગણવાડી કાર્યકરોને સાથે રાખી અને આંગણવાડીમાં બોલાવીને સુખડીનું વિતરણ પણ કરીએ છીએ. આરોગ્યની બાબતે તો અત્યારે એમ કહેવાય કે જિલ્લો સ્ટોલ હાલ કોઈ પ્રશ્નો જ ઉપસ્થિત નથી. માત્ર ઉદ્ભવી કાલ્પનિક પ્રશ્નો જો રજૂ કરવામાં આવે તો એનો તો કોઈ જવાબ ના આપી શકાય. તો આ એક જવાબ છે. અહીંયા એક સ્થાનિક પણ છે, તેમની પાસે પણ જાણશું કે એ શું કહેવા માંગે છે, કઈ સમસ્યા. અહીંયા આ ગામની લગભગ 40,000 જેવી વસ્તી છે પરંતુ વર્ષોથી કોઈ પણ ગવર્મેન્ટ આવે લોકોની રોજગારીની સમસ્યા હજી ઊભી છે સાહેબ. હાલ કોઈને રોજગારી મળે અત્યારે જે ખેતીવાળા કરે છે બરાબર, તે લોકો જે અહીંના લોકલ પીપલ છે આજુબાજુ જે છે નોકરી ધંધા માટે જે શોધી રહ્યા છે આજ દિવસે એને સમસ્યા સમાધાન થયું નથી. ગવર્મેન્ટ તરફેથી કોઈ પણ ગવર્મેન્ટ તરફેથી
લોકલ પીપલ અથવા આજુબાજુ માટે રોજગારીની કોઈ સાધનો ઊભા કર્યા નથી સાહેબ. રોજગારીના મુદ્દે શું કહેશો? સાહેબ રોજગારીનો બધા રખડે છે, અહીંયા સ્થાનિકોને કોઈ નોકરી જ નથી આપતું. અહીંયા આજુબાજુમાં ઘણી ફેક્ટરીઓ છે પણ લોકલને કોઈ નોકરી જ નથી રાખતું અને બહારના નોકરી આપે છે. અચ્છા, સ્થાનિકોને રોજગારીનો પ્રશ્ન છે, શું કહેશો? રોજગારી માટે એવી વ્યવસ્થા છે, જેને કામ કરવું છે એના માટે તો રોજના 300 રૂપિયાથી વધુ આપે છે લોકો, પણ કામ ન કરવું હોય તો. અને બીજું કે જીઆઈડીસી હોય કે કોઈ ઉદ્યોગો હોય એમાં એવાને હાર્ડવર્ક કરવા વાળા વ્યક્તિને હાર્ડવર્ક મળે છે, પણ વ્હાઇટ કોલર જોબ મેળવવી હોય તેની માટે ક્વોલિફિકેશન જોઈએ. અને સૌથી મહત્વની વાત એ છે કે આઉટ સ્ટેટના વ્યક્તિઓ છે એ 12 કલાક સુધી ત્યાં મહેનત કરે છે, ફેમિલી સાથે રહે છે, 24 કલાક ત્યાં રહે છે, ત્યાં તમામ સગવડો હોય છે, પણ મોટાભાગના લોકોને એ નોકરી કરવી નથી. અને રોજગારીની વાત છે એ તો ક્વોલિફિકેશન આધારિત હોય છે. અને અમુક સ્વરોજગાર માટે ગવર્મેન્ટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરેલી છે, એમાં ઝંપલાવવું જોઈએ. આઈટીઆઈ માટે સૌથી અદ્યતન છે કે જે વ્યક્તિ આઈટીઆઈમાં જાય એના માટે જોબ પણ ક્વોલિફિકેશન પ્રમાણે મળતી જ હોય છે, 1 જ વર્ષમાં મળે છે. એવા અનેક દાખલા છે. દાખલા પણ જોયા છે. અને હાલ અહીંયા પરિસ્થિતિ પણ એવી છે કે રોજગારી મળતી નથી. રોજગારી મળે છે તો સ્થાનિકોને નથી મળતી. એમને એવું કહે છે કે ગુજરાત નામ ક્ષમતા નથી, બહારના વ્યક્તિઓ હોય છે, બહારથી આવે એટલે એમને ત્યાં રહેવાની વ્યવસ્થા હોય, 24 કલાક એ ત્યાં રહી શકે એટલે કામ કરી શકે. ગુજરાતીઓને સ્થાનિક લોકોને કામ આપો તો રોજગારી મળે ને. રોજગારી કેવી રીતે મળે કે તમે કેવી રીતે નક્કી કરો છો કે ગુજરાતીઓ કામ નથી કરતા? અમારી સમસ્યા, હા એમને જવાબ લો. જે યુવાનો છે તેને પૂરતી રોજગારી મળે. સાહેબ બેનને ખ્યાલ નથી, સ્થાનિક 85% સ્થાનિક રોજગારી હોય તો જ લેબર લાયસન્સ થતા હોય છે, તે જ ફેક્ટરી લાયસન્સ મળતા હોય છે, ત્યાં જ રોજગારી થતી હોય છે. એ બેનને પૂરતો અનુભવ નથી, અભ્યાસ નથી. 85% સ્થાનિક રોજગારી હોય તો જ ફેક્ટરી લાયસન્સ મળે, નહીં તો લાયસન્સ જ ના મળે. નંબર 2, આ બેન કહે છે ગુજરાતી સિવાય સ્થાનિકને કોઈને કામે રાખતા નથી. અને ગુજરાતીઓનું અપમાન બેન એમ કહે કે ગુજરાતીઓ ચોર છે, તો બેન એમ કે ગુજરાતી ચોર છે તો ગુજરાતમાં વસીને શું કરી રહ્યા છે? ગુજરાતી ચોર છે? મારે એમને પ્રશ્ન નંબર 2 કે એમણે કીધું કે ભાઈ સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હોય તો લેબર લાયસન્સ ને ગવર્મેન્ટ શ્રમયોગીથી ફેક્ટરી લાયસન્સ ના મળે અને ફેક્ટરી ત્યાં ઉદ્ભવ જ ના થાય. 85% સ્થાનિક રોજગારી વિના ક્યારેય કોઈ લાયસન્સ મળતા જ નથી, તો કેવી રીતે સ્થાનિક રોજગારી ના થઈ? ઘાસચારાની અછત છે છતાં બી સામે કોઈ જોતું નથી. અને દૂધના ભાવની અંદર પણ સરકાર પાણીના ભાવે લઈ રહી છે દૂધ, અને પશુપાલકો એટલા અત્યારે હેરાનગ્રસ્ત થઈ ગયા છે જેની કોઈ મૂલ્યાંકન નથી રહ્યું આજે દૂધ બાબતેનું. અચ્છા, તમે શું કહેશો? હા, ગડકણ ગામ પશુપાલન ક્ષેત્રે આગળ છે, પરંતુ એની સારવાર માટે પશુ દવાખાનું જૂનું જર્જરિત હાલતમાં છે, નવું થાય એટલા માટે ખાસ કોઈ ડોક્ટરની સેવા મળતી નથી. અમારે પાણીનો એક તળાવ ખાલી કરવાનો પ્રશ્ન 3 વર્ષથી રજૂઆતો કરવા છતાંય કોઈ અધિકારી અને કોઈ અમલમાં લેતું નથી. અને રસ્તાઓ, નાળીઓ સુધી રોડની સુવિધાઓ કરવાની જરૂરિયાત છે. અચ્છા કાકા, તમે શું કહેશો? શિક્ષણ બાબતમાં શિક્ષણ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે સામાન્ય માણસને, સામાન્ય વ્યક્તિને એના છોકરાને ભણવા માટે શું મુશ્કેલી છે એ કોઈ જોતું નથી. અને ફી વધી જાય છે, ફી વધારો આ બધું ચાલ્યા જ કરે છે, અને એના કારણે છોકરાઓને ખરી મુશ્કેલી ઊભી થતી હોય છે. અચ્છા, સરકારી શાળાઓમાં કેવું છે? શિક્ષકો છે, ઓરડા છે? આ સરકારી શાળામાં શિક્ષકોની અભાવ છે. જે શિક્ષકો રિટાયર થાય છે એના બદલામાં જે લેવા જોઈએ એ તાત્કાલિક મળતા નથી, અને લાંબા સમય મળશે એટલે શિક્ષણમાં મોટી મુશ્કેલી ઊભી થતી હોય છે, અને બાકીના છોકરાઓનું ભવિષ્ય બગડતું હોય એવું લાગે છે. અચ્છા, તમે શું કહેવા માંગશો? પ્રતિ તાલુકાના ગડકણ ગામમાં અંદર એપ્રોચ રોડની બહુ તકલીફ છે, અને દૂધ લાવવા માટે ગ્રાહકોને એટલી તકલીફ પડે છે, ઘણીવાર દૂધ પણ તોડી જતું હોય છે, એટલે ગ્રાહકોને બહુ તકલીફ છે, એટલે માટે રોડ જલ્દી બનાવો. અચ્છા, આપ શું કહેશો? ગડકણ ગામમાં જે માટી કામ થયું નાળિયામાં, એમનું મેટલિંગ કામ થતું નથી. ખેતરમાં બધા પશુપાલકો રહેશે, વધતા તલાવની પાણીની, ગંદા પાણીની તકલીફ છે. આ બધી સમસ્યાઓ ઘણી છે. રોગચાળો ફાટી નીકળે એવી સમસ્યા છે ગડકણમાં. મારી સાથે મારા સહયોગી પણ છે, શૈલેષ ચૌહાણ, તેને પણ પૂછવાનો પ્રયાસ કરશું. શૈલેષ, અહીંયા જે ચર્ચા થઈ એ સિવાય અહીંયા કઈ એવી સમસ્યાઓ છે કે જેનું નિવારણ સ્થાનિક લોકો ઝંખે છે? જે વાત કરીએ તો અહીંયા પ્રાંતિજનગરમાં જે સમસ્યાઓ છે, જે સિરામિક ઝોન પણ આવેલો છે, સિરામિક ઝોનમાં જે સમસ્યાઓ છે, નોકરી રાખવાની એ પણ છે. એ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકામાં જે રોડ છે, જે રોડ એક બનાવ્યો છે 1 વર્ષ પહેલાં, પણ તે પણ 9 કરોડના ખર્ચે બનાવેલો છે. તે હાલ જે તે પરિસ્થિતિમાં છે, ઉબડખાબડ છે, તૂટી ગયો છે. તો બીજી તરફ ગટરની વ્યવસ્થા પણ નથી, અને એમને જે સોસાયટી આવવાને પાણી પણ નથી મળતું, એવી પણ સમસ્યાઓ છે. જી